ઘણી વખત મને ફોરેન જવાની ઓફર આવી, પ્રોગ્રામ કરવાની, પણ તમે મને અહીંયાથી નિવૃત્ત નહીં થવા દેતા. બોલો, વિક્રમ ઠાકોર રાજકારણમાં જવાના છે. મને ઘણા સમયથી અમારા ઘણા બધા ચાહકો મને કહેતા અહીંયા મુન્નાભાઈ ઉપસ્થિત છે કે તમે ફોરેનમાં પ્રોગ્રામ જમ નહીં કરતા. એક બેન તો ઇન્સ્ટાગ્રામમાં ત્યાં ફોરેનમાં છે, અમેરિકામાં કે લંડનમાં, એ પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત કહેતા હોય છે. ઓસ્ટ્રેલિયા ઘણા બધા મિત્રો છે, જ્યારે મારો પ્રોગ્રામ હોય તો લાઈવ પ્રોગ્રામ પણ ત્યાં જોતા હોય, વિડીયો કોલ કરી પણ પ્રોગ્રામ જોતા હોય છે. તો ઘણી વખત મને ફોરેન જવાની ઓફર આવી, પ્રોગ્રામ કરવાની, પણ તમે મને અહીંયાથી નિવૃત્ત નહીં થવા દેતા. બોલો, એટલા બધા પ્રોગ્રામ અહીંયા ગુજરાતમાં જ હોય છે મારે. સાથે સાથે મુન્નાભાઈ ફિલ્મો બી કરું, એટલે એવો ટાઈમ જ નથી મળતો કે ફોરેન જઈને પ્રોગ્રામ કરી શકું. પણ ભવિષ્યમાં જવાનું થશે, ફોરેન પણ જતા આવીશું. અમુક લોકો કે ચૂંટણીમાં જોડાઈ જશો નહીં ને, સમય આવશે. અત્યારે તો પાછું માહોલ બહુ ગરમ છે. વિક્રમ ઠાકોર રાજકારણમાં જવાના છે. તો સમય આવે, રાજકારણ પણ એક ખોટી વસ્તુ નથી. ઘણા લોકો મને કહે ભાઈ તમારા જેવા સારા માણસની જરૂર છે રાજકારણમાં. અને મેં પણ કીધું કે હું ચોક્કસ જોડાઈશ, પણ સેવાના કાર્ય માટે જોડાઈશ. દરેક સમાજની સેવા કરવા માટે જ હું જોડાઈશ. કેમ કે ભગવાન માતાજી મને ઘણું બધું આપ્યું છે, આટલું નામ આપ્યું છે. તમે મને આટલું સુપરસ્ટાર બનાવ્યો છે. એક નાના ઘરમાંથી આવતો ઠાકોરનો દીકરો, અત્યારે તમે એને સુપરસ્ટાર કહો છો, તો કોઈ જ વાતની ખોટ નહીં મને. પણ રાજકારણમાં આવીશ ભવિષ્યમાં તો ફક્ત સમાજની સેવા કરવા આવીશ, નહીં તો નહીં આવું.